જય દિવ્યાંગ, જય ગુજરાત। 12 માર્ચ એટલે કે દાંડીકૂચનો દિવસ। આ દિવસે આપણે આવનારી 12/3/2026 સમય સવારના 9 કલાકે સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ખાતે એક દિવ્યાંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે। તો આ સભાની અંદર આવતા તમામ 21 કેટેગરીના દિવ્યાંગો સમય, સ્થળ અને તારીખ ઉપર પધારો, આવો એવું મારું ભાવભર્યું આમંત્રણ છે। જે સભાની અંદર છેલ્લા આપણે 9 વર્ષથી જે આપણી માંગ છે એ માંગની અંદર હજી આ ગત બજેટની અંદર કોઈ પણ વસ્તુ નથી આવી, તો ફરી હિંમત રાખી આપ સૌ નીકળ્યા છો અને આવો એવો હું આભાર વ્યક્ત કરું છું। નંબર 2 કે જે 40% સંત સુરદાસ યોજનાનો તમામ વિકલાંગોને એનો લાભ મળવો જોઈએ। માંગ નંબર 2 કે તમામ વિકલાંગોને આવાસ યોજનામાં લાભ મળવો જોઈએ। માંગ નંબર 3 કે તમામ વિકલાંગોને અંત્યોદયનું રેશન કાર્ડ મળવું જોઈએ। અને જે ગુજરાતમાંથી જે ફોન આવી અને જે પ્રશ્ન જે બેરોજગારીનો છે કે વિકલાંગોને એક રોજગારી માટે કેબિન કે લારી ગલ્લા આપે, પણ કોર્પોરેશન મહાનગરપાલિકા દૂર કરી જાય છે, એટલે એ પણ મુદ્દો છે, એની પણ આપણે રજૂઆત કરવાના છે। અને મુદ્દા નંબર હજી જે આગળની વાત કરવામાં આવે તો કે જે એજ્યુકેટેડ વિકલાંગો છે કે જેને 40%એ જે પરીક્ષા પાસ કરવાની હોય અને 40% નથી આવતા, જે 35% આવે છે અને આપણી જગ્યાઓ ખાલી રહે છે, જે 40% ને 35% એ લાવવામાં આવે તો તમામ ગુજરાતમાં વિકલાંગોની જે સ્પેશિયલ ભરતી છે એમાં સમાવેશ થાય। આ પણ મુદ્દાની એક રજૂઆત છે। તો તમામ ગુજરાતના દિવ્યાંગો આ સભાની અંદર સાથ સહકાર આપે અને આપણા પ્રશ્નોનું સોલ્વ થાય એવી આપ સૌને હું ફરી વિનંતી કરું કે 12 માર્ચ 2026 સત્યાગ્રહ સાવણી સમય સવારના 9 કલાકે પૂરું ગુજરાતના વિકલાંગો ઉમટી પડો અને આપ સૌના પ્રશ્ન સોલ્વ થાય એવી અપેક્ષા સાથે મારું ભાવભર્યું આમંત્રણ છે। જય દિવ્યાંગ, જય ગુજરાત।